સ્પષ્ટતા કરી છે. તો મેયર જે સરકારી ગાડીમાં ગયા હતા તેને લઈને હવે સમર્થનમાં દિનેશ બાંભણી આવ્યા છે. તેમણે શું કહ્યું આવો સાંભળીએ. રાજકોટ મેયરના ટ્રાવેલિંગ બાબતે જે અત્યારે વિવાદ થઈ રહ્યો છે તે સરકારી ગાડીઓનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિએ કરવો ન જોઈએ અને આ ઉપયોગમાં જે કંઈ અત્યારે હાલના તબક્કે વિખવાદ થઈ રહ્યો છે તે એક જાણી જોઈને ઉભો કરવામાં આવેલો વિખવાદ છે. ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદનું કારણ હોય કે અન્ય રાજકીય પક્ષોનો વિખવાદનું કારણ હોય, પરંતુ મારું સ્પષ્ટ એવું માનવું છે કે આ પાટીદાર સમાજની દીકરી છે એટલે એને ખતમ કરવાનું અને બદનામ કરવાનો જે સિલસિલો છેલ્લા 2-3 મહિનાથી ચાલી રહ્યો છે તેમાં રાજકોટના મેયરને પણ બદનામ કરવાની સાથે સાથે પોતાની રાજકીય કારકિર્દી ખતમ કરવાનો ચાલી રહ્યો હોય એવું મારું માનવું છે. આ તકે શીર્ષ નેતૃત્વ કંઈક સારી રીતે અને વ્યવસ્થિત રીતે આ તમામ પ્રયાસો કરે કે જેમાં ડામવાના પ્રયાસો થાય.